નમસ્કાર. આજે આપણે એક એવા સવાલનો જવાબ શોધવા જઈ રહ્યા છીએ જે આપણા સૌના મનમાં ક્યાંક ને ક્યાંક હોય છે. સુખ. આખરે આ સુખ છે શું? શું એને પામવાના કોઈ નિયમો હોય છે? ચાલો આજે આ વિષયને જરા ઊંડાણથી સમજીએ. ક્યારે વિચાર્યું છે આપણે ચંદ્ર પર પહોંચી ગયા, ટેકનોલોજીમાં ક્યાંય આગળ નીકળી ગયા, પણ જ્યારે વાત પોતાના મનને શાંત કરવાની આવે ત્યારે કેમ પાછા પડી જઈએ છીએ? આજના સમયનો સૌથી મોટો વિરોધાભાસ છે, નહીં? બહારની દુનિયામાં આપણે અશક્યને પણ શક્ય કરી બતાવ્યું છે, પણ આપણી પોતાની અંદરની દુનિયામાં આપણે હજુએ ક્યાંક ને ક્યાંક ગૂંચવાયેલા છીએ. જુઓ, એક તરફ છે બાહ્ય જગત, વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, આ બધા પર આપણી જબરદસ્ત પકડ છે, માસ્ટરી છે. પણ બીજી તરફ છે આપણી આંતરિક દુનિયા, આપણા વિચારો, આપણી લાગણીઓ, આપણી ઈચ્છાઓ. એ બધું આજે પણ એક રહસ્ય જેવું જ છે. એવું નથી લાગતું કે જાણે એ એક મોટો કોયડો હોય? તો આ જે અસંતુલન છે ને, એ આપણને એક બહુ જ રસપ્રદ જગ્યાએ લઈ જાય છે, નિયંત્રણના એક વિરોધાભાસ તરફ. ચાલો સમજીએ કે આ શું છે. પહેલાં તો એ સમજીએ કે નિયંત્રણ એટલે શું. નિયંત્રણ એટલે કોઈપણ પરિણામને મેનેજ કરવાની ક્ષમતા. અને આ ત્યારે જ શક્ય બને જ્યારે આપણને એના મૂળભૂત નિયમો ખબર હોય. બરાબર? જેમ કે કોઈ સારો મિકેનિક હોય ને, એ કોઈપણ ગાડી ઠીક કરી શકે. કેમ? કારણ કે એને ગાડીના કામ કરવાના મૂળભૂત સિદ્ધાંતોની ખબર છે, ભલે એણે એ મોડેલ પહેલાં ક્યારે ન જોયું હોય. તો હવે આ વાતને આપણી જાત પર લાગુ પાડીએ. જો આપણા પોતાના જ ગુસ્સા, આપણી ઉદાસી કે આપણી ચિંતા પર આપણું નિયંત્રણ નથી, તો શું એનો મતલબ એવો થઈ શકે કે આપણને એના પાછળના નિયમો જ નથી ખબર, કે આપણે આપણી જાતને જ નથી સમજતા? તો આ જે સમજણની ખામી છે, એનું મૂળ ક્યાં છે? એનું મૂળ છે એ બે દુનિયામાં, જેમાં આપણે બધા એક સાથે જીવીએ છીએ. ચાલો આ બે દુનિયાને જરા નજીકથી ઓળખીએ. તો જુઓ, પહેલી છે જડ સંસાર, એટલે કે મટીરિયલ વર્લ્ડ. આમાં બધી ભૌતિક વસ્તુઓ આવે, જેને આપણે જોઈ શકીએ, સ્પર્શી શકીએ. અને બીજી છે ચૈતન્ય સંસાર, એટલે કે આપણી કોન્શિયસનેસની દુનિયા, જ્યાં આપણા વિચારો, આપણી લાગણીઓ, આપણી ઈચ્છાઓ છે, જેને આપણે હું કહીએ છીએ. એકદમ સરળ ભાષામાં કહીએ ને તો એક આપણું હાર્ડવેર છે અને બીજું આપણું સોફ્ટવેર. અને હવે ખરી સમસ્યા જુઓ. આપણું આખું એજ્યુકેશન સિસ્ટમ, આપણે જે વર્ષો સુધી ભણીએ છીએ, એમાંથી 99% ધ્યાન ક્યાં હોય છે? આ જડ સંસાર પર, ભૌતિક દુનિયાના જ્ઞાન પર. અને આપણી અંતરની દુનિયા, આપણું ચૈતન્ય સંસાર, એના માટે માંડ 1%. આ આંકડો જ બધું કહી દે છે. આનો સીધો મતલબ શું થયો? આપણને કોઈએ શીખવ્યું જ નથી કે આપણું આ સોફ્ટવેર ચાલે છે કેવી રીતે, એને ઓપરેટ કઈ રીતે કરવું. અને પરિણામે આપણે બહારની સિસ્ટમ્સ ચલાવવામાં તો એક્સપર્ટ બની જ જઈએ છીએ, પણ જ્યારે પોતાની જાતને મેનેજ કરવાની વાત આવે, ત્યાં આપણે એકદમ નવા સવા જ રહી જઈએ છીએ. અને ભણતરમાં આ જે અસંતુલન છે ને, એના કારણે આપણે જીવનની એક બહુ મોટી ભૂલ કરી બેસીએ છીએ. આપણે નકશાને જ ખજાનો માની લઈએ છીએ. ચાલો સમજાવું. જુઓ, એક બાજુ છે સાધન, એટલે કે રસ્તો. જેમ કે ડૉક્ટર બનવું, એન્જિનિયર બનવું, પૈસા કમાવા, સમાજમાં મોભો મેળવવો. અને બીજી બાજુ છે લક્ષ્ય, એટલે કે આપણી મંઝિલ. એ શું છે? નિરંતર સુખ, મનની શાંતિ, સંતોષ. પણ થાય છે શું? આપણે આ સાધનોને જ આપણું લક્ષ્ય સમજી બેસીએ છીએ. એટલે કે આપણે માધ્યમને, એ રસ્તાને જ મંઝિલ માની લઈએ છીએ. એ ભૂલી જ જઈએ છીએ કે એ તો ફક્ત એક ગાડી છે જે આપણને મંઝિલ સુધી લઈ જવાની છે. અને પછી આ બંને વસ્તુઓ, સાધન અને લક્ષ્ય, એકબીજા સાથે એવા ચોંટી જાય છે જાણે બે શક્તિશાળી ચુંબક હોય. આપણને લાગે છે કે ડૉક્ટર બનવું એ સુખ છે, પણ એ તો સુખ સુધી પહોંચવાનો એક રસ્તો માત્ર હતો. અને બસ આ જ ગેરસમજ આપણા દુઃખનું મૂળ કારણ બની જાય છે. અને જ્યારે સાધન અને લક્ષ્ય ગૂંચવાઈ જાય, ત્યારે આપણે શોધ પણ ખોટી જગ્યાએ જ કરવાના. આપણે સુખને ત્યાં શોધીએ છીએ જ્યાં ક્યારે મળવાનું જ નથી. આ વાતને સમજવા માટે મુલ્લા નસરુદ્દીનની એક બહુ જ પ્રખ્યાત વાર્તા છે. થયું એવું કે મુલ્લાની એક કિંમતી વીંટી અંધારા તળાવમાં પડી ગઈ. પણ મુલ્લાભાઈ એને ક્યાં શોધતા હતા ખબર છે? દૂર એક સ્ટ્રીટ લાઇટના અજવાળા નીચે. કોઈકે પૂછ્યું, મુલ્લા, વીંટી તો તળાવમાં પડી, અહીં કેમ શોધો છો? તો મુલ્લાએ શું જવાબ આપ્યો? કારણ કે અજવાળું અહીં છે. આપણે બધા પણ એ મુલ્લા જેવા જ છીએ. આપણને ખબર છે કે સુખની ખોટ આપણી અંદર વર્તાય છે, સમસ્યા અંદરની છે. પણ આપણે એને શોધીએ છીએ ક્યાં? બહાર. પૈસા, સ્ટેટસ, સફળતામાં. કેમ? કારણ કે સમાજે આખી સ્ટ્રીટ લાઇટ ત્યાં જ લગાવી છે, બધો પ્રકાશ એ જ બાજુ ફેંક્યો છે. તો સવાલ એ છે કે જો બહાર શોધવો એ ભૂલ છે, તો પછી કરવું શું? અંદરનું અંધારું દૂર કેવી રીતે કરવું? શું આપણી જાતને સમજવા માટે કોઈ મેન્યુઅલ, કોઈ માર્ગદર્શિકા છે? અને એનો જવાબ બહુ સરળ છે.
આ માર્ગદર્શિકાનું પહેલું પાનું કોઈ માન્યતા કે શ્રદ્ધાથી નથી શરૂ થતું. એ શરૂ થાય છે એકદમ સિમ્પલ વસ્તુથી, નિરીક્ષણ, પોતાની જાતનું જ નિરીક્ષણ. જરા શાંતિથી પોતાની અંદર જુઓ. પહેલી વાત શું દેખાશે કે મારે સુખી થવું છે. અને કેવું સુખી? થોડી વાર માટે નહીં, નિરંતર સુખી થવું છે. આ સત્ય કોઈ પુસ્તકમાં વાંચવાની જરૂર નથી, એ અંદરથી જ દેખાય છે. અને જો આ મારા માટે સાચું છે તો દુનિયાના દરેક મનુષ્ય માટે પણ આ જ સાચું હોવું જોઈએ. એનો અર્થ એ કે આપણા સૌનું, દરેક મનુષ્યનું અંતિમ લક્ષ્ય એક જ છે. અને આ નિરીક્ષણ આપણને ખૂબ જ શક્તિશાળી સૂત્ર તરફ દોરી જાય છે. સૂત્ર એ છે, સમજ બરાબર સુખ અને નાસમજી બરાબર દુઃખ. મતલબ કે સુખ કોઈ બહારની વસ્તુ નથી, એ આપણી પોતાની અંદરની સમજનું પરિણામ છે. અને દુઃખ બીજું કશું જ નથી, એ ફક્ત એક સિગ્નલ છે, એક એલાર્મ છે, જે આપણને કહે છે કે આપણે પોતાની જાતને સમજવામાં ક્યાંક ભૂલ કરી રહ્યા છીએ. તો અંતમાં એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. દુનિયામાં દરેક નાની મોટી મશીનરી સાથે એક યુઝર મેન્યુઅલ આવે છે, ખરું ને? તો શું એવું ન બની શકે કે મનુષ્ય તરીકે જીવવા માટે પણ એક મેન્યુઅલ હોય? અને એ મેન્યુઅલનું પહેલું જ પાનું હોય સ્વનિરીક્ષણ? કદાચ હવે સમય પાકી ગયો છે કે આપણે આપણી નાખુશી માટે બહારની દુનિયાને દોષ દેવાનું બંધ કરીએ અને આપણી અંદર રહેલી એ માર્ગદર્શિકાને વાંચવાનું શરૂ કરીએ.